દેવાદિદેવ પરમ તારક ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવની 12.5 વર્ષની સાધનાની આંતરકથા. પ્રભુ લગભગ કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહ્યા છે. ક્યારેક વિહાર, ક્યારેક પારણું, લગભગ કાયોત્સર્ગ ધ્યાન. અને એ સિવાય પ્રભુ ક્યારેક દ્રષ્ટા ભાવમાં રહ્યા છે. એ દ્રષ્ટા ભાવની સાધનાનું સૂત્ર આપણી સામે છે. વિસોગે અદખો. વરસાદ ચાલી રહ્યો છે. પ્રભુ મુસાફર ખાનામાં પધાર્યા છે. સેંકડો લોકો વરસાદને કારણે અટકી ગયેલા એ મુસાફર ખાનામાં બેઠેલા છે. પ્રભુ ત્યાં આવીને ધ્યાન કરે છે. ધ્યાનમાં તો પ્રભુ અંતર્લીન બની ગયા, ટોટલી ઇન્ટ્રોવર્ટ બની ગયા. પણ ધ્યાન પૂરું થયું, વરસાદ વરસવાનો ચાલુ છે. એ વખતે પ્રભુ શું કરે છે? કાયોત્સર્ગ ધ્યાનમાં પ્રભુ હતા ત્યારે તો ભીતર ડૂબી ગયેલા. પણ કાયોત્સર્ગ ધ્યાન પૂરું થયું છે. હવે પ્રભુ શું કરે છે? વિસોગે અદખો. પ્રભુ એ ઘટનાને માત્ર જોઈ રહ્યા છે. એ જોવું એટલે શું? આંખની અંદર એ ઘટનાના આકારો ઉપસી રહ્યા છે. પણ જે મન એ આકારોને જોઈને ઘટનાનું નિર્વચન કરે કે ઘટના સારી છે કે ખરાબ, એ મન ટોટલી સૂઈ ગયું છે. પ્રભુ જાગૃત છે. અને પ્રભુએ અમારા માટે પણ એક શ્રદ્ધા વ્યક્ત કરી. મૂળીનો સયા જાગરંતી, સુત્તા અમૂળી, મૂળીનો સયા જાગરંતી. ગ્રહસ્થો સૂતેલા હોય, મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગૃત. એ જાગૃતિ એટલે શું? એ જાગૃતિનો મતલબ એ છે કે વિકલ્પો બંધ થયા છે અને તમે સ્વગુણની કે સ્વરૂપની ધારામાં ચાલી રહ્યા છો. અત્યારે તમે જાગૃત કહેવાઓ, પણ આંશિક રૂપે. અને એમાં પણ વિચારોનું ઘોડાપુર જ્યારે ચાલતું હોય ત્યારે તો તમારી જાગૃતિ અને તમારી સ્વપ્નાવસ્થા એ બેમાં ફરક શું પડે? સ્વપ્નમાં પણ વિચારોનું ઘોડાપુર ચાલતું હોય છે. દિવસે જે વિચારેલું એ વિચારોની ટેપ રાત્રે ખુલ્યા કરે સ્વપ્નની અંદર. તો તમારા સ્વપ્નની અંદર પણ સતત વિચારો ચાલ્યા કરે છે. તમારી જાગૃતિમાં પણ વિચારો ચાલ્યા કરે છે. તો
આ તમારી જાગૃતિ છે એ વાસ્તવિક જાગૃતિ. વાસ્તવિક જાગૃતિ બનાવવી હોય તો શું કરવું પડે? વિકલ્પોને ઓછા કરવા પડે અને હોશમાં, અવેરનેસમાં તમારે આવવું પડે. એના માટે હું એક નાનકડી સાધના આપું છું. વિકલ્પોના સમુદ્રની અંદર જાગૃતિનો ટાપુ. એક માણસ નાવડી લઈને દરિયામાં ઘૂમતો હોય, અઠવાડિયું 10 દિવસ તો વાંધો નહીં આવે. એની પાસે મીઠું પાણી છે એ પીશે, એની પાસે ભાતું વગેરે છે એ ખાશે, પણ મીઠું પાણી ખલાસ થઈ ગયું, ખાવાનું ખલાસ થઈ ગયું અને બપોરે જે તડકો પડે નાવડીમાં સીધો, એનાથી એ અકળાઈ ગયો છે. ત્યારે એને થાય કે કોઈ ટાપુ મળે, બેટ મળે તો બહુ સારું. બેટમાં વૃક્ષ નીચે રહીએ, ઝાડના મીઠા મીઠા ફળ ખાઈએ અને ઝરણાનું મીઠું પાણી. તો તમે પણ આ કામ કરી શકો. કલાકે, 2 કલાકે, 3 કલાકે, 5-10 મિનિટ માટે જાગૃતિ લાવી. એ 10 મિનિટ વિચાર કરવાનો નહીં, માત્ર દ્રષ્ટાભાવ. પ્રભુની સાધનામાં જે કહ્યું, પ્રભુ માત્ર જોતા હતા, એટલે કે વિચાર નહોતો. દ્રષ્ટાભાવનો મતલબ આ જ છે, તમે જુઓ છો, માત્ર જુઓ છો, પણ એ દૃશ્ય સારું છે કે ખરાબ છે આવો કોઈ વિચાર તમારા મનમાં આવતો નથી. અત્યાર સુધી શું કર્યું બોલો? કોઈ પણ દૃશ્ય જોયું, કોઈ પણ ઘટના જોઈ, સારી છે એમ માની રતિભાવ કર્યો, ખરાબ છે એમ માની એના પ્રત્યે દ્વેષ કર્યો. હવે જોવું નથી. આ જન્મમાં કોને જોવાના? એક પ્રભુને અને એક તમારા નિર્મળ સ્વરૂપને. બેને જ જોવાના છે ને. समाधि शतक में कहूं, देखे नहीं जब और कुछ तब देखे निज रूप. તમારે તમારા સ્વરૂપને જોવું છે, એના માટેની મજાની સાધના આપી. દેખે નહીં જબ और कुछ तब देखे निज रूप. બીજું કઈ જ ન દેખાય ત્યારે તમને તમારું રૂપ દેખાશે. પણ તમારું મન આમાં 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 17 વસ્તુમાં ભરેલું હશે તો તમે તમારા સ્વરૂપને જોશો સી રીતે? તો અત્યાર સુધી દૃશ્યોને જોયા, ઘટનાઓને જોઈ, સારા અને ખરાબમાં એનું વર્ગીકરણ કર્યું અને એ વર્ગીકરણ કરીને રાગ અને દ્વેષ કર્યો અને કર્મ બંધ કર્યું. સમ્યક દર્શન મળે પછી જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ મળે છે. એ જ્ઞાતા ભાવ એટલે તમે માત્ર જાણો છો. એ સારું છે કે ખરાબ છે એવું વર્ગીકરણ તમારે કરવાનું નથી. મને પગની તકલીફ છે, હું પાટ પર બેસું છું, ખુરશી ઉપર પણ બેસું છું. ક્યાંક બિહારમાં પાટ પણ ન હોય, ખુરશી પણ ન હોય, કોઈ ટેબલ હોય તેના ઉપર બેસું. મારે બેસવા માટે સાધન જોઈએ છે.
પણ મારે ચેર જોઈએ એટલે મરૂન કલરની જ જોઈએ, કોફી કલરની નહીં ચાલે એવું મારા મનમાં નથી. માત્ર બેસવા માટે કંઈક જોઈએ છે. એ જ રીતે કોઈ પણ બોલી હોય, શરીર છે, ઉપવાસ કર્યો, 2 ઉપવાસ કર્યા, 3 ઉપવાસ કર્યા, લાગે છે કે શરીરને કંઈક આપવું પડશે, કંઈક આપવાનું છે. જે નિર્દોષ મળી ગયું એ આપી દીધું. તમારે શું હોય? ગમે તે ચાલે, ભાઈ પેટ ભરવું છે ને, લાવો ને, જે તૈયાર હોય ચાલશે. તો સમ્યક દર્શન મળે એટલે જ્ઞાતા ભાવ ને દ્રષ્ટા ભાવ મળે, અને જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવ મળે એટલે પદાર્થોને જણાય, દૃશ્યો દેખાય, પણ એમાં ક્યાંય રાગ દ્વેષ નહીં થાય. અધ્યાત્મ ઉપનિષદમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું, દ્રષ્ટુ દૃગાત્મતા મુક્તિ દૃશ્યૈકાત્મે ભવપ્રમ. મોક્ષ અને સંસારની બહુ જ સાદી વ્યાખ્યા એમણે આપી દીધી. ગુજરાતી ભાષામાં પણ એમણે વ્યાખ્યા આપી છે મોક્ષ અને સંસારની. વાસુપૂજ્ય પ્રભુના સ્તવનમાં, ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. મનની અંદર રાગ દ્વેષ અહંકાર છે, તમે સંસારમાં છો. મનમાંથી રાગ દ્વેષ અહંકાર ગયો, તમે મોક્ષમાં. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. મોક્ષ એટલે શું? મોક્ષની આપણે 2 વ્યાખ્યા કરીએ. નિષેધાત્મક રૂપે વ્યાખ્યા કરીએ તો મોક્ષ એટલે શું? રાગ દ્વેષ અહંકાર આદિનો આત્યંતિક ક્ષય, સંપૂર્ણ ક્ષય, એ મોક્ષ. વિધેયાત્મક રીતે મોક્ષની વ્યાખ્યા કરીએ તો તમારું સ્વરૂપ દશામાં હોવું, એનું નામ મોક્ષ. તમે હો એનું નામ મોક્ષ. અત્યારે તમે નથી. છે અનામી આત્મા અને કે છે હું આ છું. ભાઈ તું આ શરીર નથી, તું અંદર રહેલ આત્મા છે. આનંદ ઘર ચૈતન્ય તું જ. તો સ્વરૂપ સ્થિતિ એ મોક્ષ. તો અત્યારે મોક્ષ આપણી પાસે નથી. આંશિક મોક્ષ જરૂર છે. આંશિક રૂપે રાગ દ્વેષ અહંકારનું ક્ષયક્ષમ ક્ષય આપણે થોડો કરી શકીએ છીએ. એ જ રીતે સ્વરૂપ દશાનો થોડો અનુભવ આપણે અત્યારે કરી શકીએ છીએ. સમ્યક દર્શન મળ્યું, 5 ગુંઠાણા ગયા, 6 ગયા, 7 ગયા, તમારી સ્વની અનુભૂતિ થોડી સ્પષ્ટ થવા લાગવાની. અને 13 ગુંઠાણે વિતરાગ દશા મળે એટલે સંપૂર્ણતયા તમે સ્વરૂપ દશામાં ડૂબી જશો. તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે, દ્રષ્ટુ દૃગાત્મતા મુક્તિ દૃશ્યૈકાત્મ્યમ ભવક્રમ. દ્રષ્ટા માત્ર જોવાની પળોમાં હોય, દર્શનની પળોમાં હોય, એ એનો મોક્ષ છે. અને દ્રષ્ટા
દૃશ્યોની સાથે પોતાની ચેતનાને એકાકાર કરે એ એનો સંસાર છે. સાધનાના સ્તર ઉપર સંસાર અને મોક્ષની આ એક અદ્ભુત વ્યાખ્યા. આંખ ખુલ્લી છે, કંઈક દેખાઈ ગયું, પણ એ દેખાઈ ગયું એ કઈ રીતે? માત્ર જોવાનું થયું કે એ દૃશ્ય સાથે તમારી ચેતનાનું ભળવાનું થયું? ઉત્તરાયણ સૂત્રમાં પ્રભુએ કહ્યું, ચક્ષુસ્વરૂપમ ગ્રહણમ વયંતી સમૂય જો તેસુ સવીય રાવ. આંખ ખુલ્લી છે તો દૃશ્ય દેખાશે, પણ એ દૃશ્ય જોયા પછી એને સારા અને ખોટામાં વર્ગીકૃત કરવું નથી. તમને તકલીફ શું થઈ છે કે તમારું મન સોસાયટી દ્વારા પ્રભાવિત છે. તમારા ઉપર છે ને માસ હિપ્નોટિઝમનો પ્રભાવ છે. તમે જે સમાજમાં ઉછરેલા છો એ સમાજ જે માને છે એ જ તમે માનો છો, અને એને કારણે દૃશ્યોનું વર્ગીકરણ કરવા તમે મંડી પડ્યા. આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય. એક ભિખારી હોય એ ઝૂંપડાને ખરાબ કહે, પણ 1 BHK નું જૂનું ખખડી ગયેલું ફ્લેટ પણ એને મળે ને તો એ પ્રભુનો પાડ માને. એને એ 1 BHK નો તમે જેને હાથ પણ ન અડાડો એવો ફ્લેટ આશીર્વાદ રૂપ લાગે છે. એની દ્રષ્ટિ એ છે. તમારી પાસે 2 BHK નું 3 BHK નો સારો ફ્લેટ છે, છતાં થોડું જૂનું થઈ ગયેલું છે. હવે તમારી નજર ક્યાં છે? કોઈ નવો ફ્લેટ સરસ 3 BHK નો 4 BHK નો લઈ લો, એ સારો. તો સારા અને ખોટાની વ્યાખ્યા શું? દાખલા તરીકે એક દીકરો હોય, પતિ પત્ની હોય, 2 BHK નો ફ્લેટ પૂરતો થઈ ગયો, મહેમાન આવે તો હોલમાં રહી શકે. હવે 3 BHK નો ફ્લેટ 4 BHK નો ફ્લેટ સારો એવું કોણ કહે છે? સમાજે આપેલું મન કહે છે. જરૂરિયાત તો પૂરી થઈ ગઈ 2 BHK માં, જરૂરિયાત બાકી રહી. તો જરૂરિયાતથી વધારે જોઈએ છે. શા માટે? તમારી પાસે જેટલી વધારે સંપત્તિ હોય, જેટલા સારા પદાર્થો વધારે હોય, એમ તમને સોસાયટી સારી માને છે. અને તમારે સોસાયટીનું સર્ટિફિકેટ જોઈએ કે અમારું જોઈએ. ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું, રીઝવવો એક સાઈ. મારે દુનિયાને રીઝવવી નથી, એકમાત્ર મારા ભગવાનને રીઝવવા છે. તમારે કોને રીઝવવા છે? દુનિયાને રીઝવીને થાકી ગયા કહું છું. દુનિયા રીઝવવાની છે ક્યારે? વિનોબાજી સમાજને ગિદ્ધ દૃષ્ટિ કહેતા. તમે આર્થિક રીતે બહુ ઊંચે ચડી ગયા છો તો તમારી નોંધ સમાજ લે છે, પણ કઈ રીતે લે છે કે બેટો ક્યારે પડે જોઈએ. આટલો ઊંચો પહોંચી ગયો છે, હવે ક્યારે પડે છે, લોકોની નજર ત્યાં હોય છે. અને એવો ઊંચે ગયેલો માણસ હોય અને એનો દીકરો કે દીકરી અડધી રાત્રે ભાગી જાય, જોઈ લો, આખા સમાજના મોબાઈલ ધણધણવા મંડી પડે. સાંભળ્યું? પેલો દીકરો પેલા દીકરી ભાગી ગયા,
સમાજને રસ ક્યાં છે? તમે ઊંચે જાઓ એમાં નહીં, તમે પડો. અને એ સમાજનું સર્ટિફિકેટ તમારે જોઈએ છે. હવે નક્કી કરો, પ્રભુનું અને સદગુરુનું સર્ટિફિકેટ જોઈએ તો બહુ મજાની સાધના આ સૂત્રમાં આપી, દ્રષ્ટા ભાવની, કે ઘટનાઓને માત્ર જોતા શીખો. બોલો, તમે ફ્લેટો વધારે જોયા મુંબઈમાં કે અમારા મહાત્માઓ જોયા? અરે હા, અમારા મહાત્માઓ વર્ષોથી કદાચ મુંબઈને પોતાના પગલાથી બળભાગી બનાવતા હોય, એમણે તો દરેક પરામાં સેંકડો ફ્લેટો જોઈ લીધેલા હોય. તમે ફ્લેટ જુઓ ત્યારે બહુ સરસ છે, આપણે પણ આવો જ ફ્લેટ લેવો જોઈએ, એવો વિચાર. મહાત્માને શું વિચાર આવે? એ તમારો બંગલો હોય અને લોન બોન ઉગાડેલી હોય અને માળી એને કાપતો હોય તો મહાત્મા ત્યાં વોરવા માટે આવે, એમને દર્દ થાય છે. ત્યાં અનર્થ દંડ રૂપા શા માટે આ માણસ કરે છે? એટલે ફ્લેટોને જોયા વધારે મહાત્માએ. તમે પૂછો, સાહેબ કયો ફ્લેટ સારો? તો શું કહેવાય? ભાઈ, એકે ફ્લેટ સારો નહીં, અપાસો જ સારો કહેવાય. પાટણના મંત્રીની વાત આવે, એ જમાનામાં લખો સોનામોર ખર્ચી 7 માળની હવેલી બનાવેલી, વાસ્તુ પૂજા ભણાવી, ગુરુદેવના પગલા કરાવ્યા, બહુ મોટા આચાર્ય ભગવંતના પગલા કરાવ્યા. મંત્રી જૈન છે, પણ ધર્મમાં એટલો ઊંડો ઉતરેલો નથી. હવે એને થાય છે કે આ આચાર્ય ભગવંતો કેટલા મોટા આચાર્ય ભગવંત, કેટલા રાજાઓ, કેટલા મંત્રીઓ એમના ભક્ત છે, તો સાહેબને તો કેટલાય બંગલામાં જવાનું થયેલું હોય. મારો બંગલો મેં એવો બનાવ્યો છે કે કદાચ પાટણમાં તો નહીં, પણ બીજા રાજ્યોની અંદર પણ આવો બંગલો નહીં હોય. તો ગુરુદેવ જો કહે કે બંગલો બહુ સરસ બન્યો તો એકદમ રાજીપો થઈ જાય. વ્યાખ્યાન ચાલુ હતું, ગુરુદેવને તો કહેવાય નહીં કે, પણ એક નાના મહાત્મા હતા છેડે બેઠેલા, એમના કાનમાં મંત્રીએ કહ્યું કે જરા ગુરુદેવને કોને આટલા બધા બંગલા સાહેબે જોયા હશે, આવો બંગલો કદાચ નહીં જોયો હોય તો સાહેબજી આ બંગલાની પ્રશંસા કરે. નાના મહાત્માએ કહ્યું, મંત્રી, તમને ધર્મનો ખ્યાલ છે? કોઈ પણ ગુરુ તમારા ઘરને સારું કહી શકે, એની અનુમોદના કરી શકે? તમારા ઘરમાં આરંભ સમારંભ થવાનો, તમારા ઘરની અનુમોદના અમે કરીએ તો એ બધા આરંભ સમારંભનું પાપ અમને લાગે. તો મંત્રીએ કહ્યું, કોઈ રસ્તો ખરો? તો કે હા, રસ્તો છે. આ તમારી હવેલી એને પૌષશાળા તરીકે તમે જાહેર કરી દો તો ગુરુદેવ પ્રશંસા કરે. એ સદગુરુનું સર્ટિફિકેટ લેવાની કેવી ઈચ્છા! કોઈ વિચાર કર્યો નથી, કોઈ ઘરવાળાને પૂછવાની જરૂર નથી. ઉભો થઈ ગયો અને કહ્યું કે આ હવેલી મારા માટે બનાવેલી, એટલે એકદમ નિર્દોષ પૌષશાળા તરીકે આજે સંઘને સમર્પિત કરું છું. અને મહાત્માઓ અહીંયા ઉતરશે, લોકો પણ બધી આરાધના અહીંયા કરશે. અને એ વખતે ગુરુદેવે કહ્યું કે વાહ, બહુ સરસ લાભ લીધો. બોલો, અમારું સર્ટિફિકેટ મફતમાં મળે?
ભાવની સાધના તમારા જીવનમાં બહુ ઉપકારી નીવડે. નહીતર કંઈક જુઓ છો, આ જોયું, આ સારું છે, વસાવવું છે. આજે ઉપભોક્તાવાદ બહુ જ વધી ગયો છે કે સારી પ્રોડક્શન કંપનીનું એડવર્ટાઇઝનું બિલ કરોડોની અંદર હોય છે. કારણ સમજે છે કે હજુ એ વસ્તુ પ્રોડક્શનના સ્તર ઉપર છે, બજારમાં આવી પણ નથી. એ પહેલા લોકોના મનને પકડી લો, લોકોના મનમાં તમે દાખલ થઈ જાઓ કે આ વસ્તુ બહુ સારી છે, સારી છે, સારી છે. એટલે બજારમાં આવી નથી તો ઉપડી નથી. તમારા મનને પકડવા માટે એ લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. અને એના કારણે થાય શું? એક ટીવી તમારી પાસે છે, ઓલરેડી બરોબર ચાલે છે, હવે પછી એકદમ મોટો બતાવ્યો, એકદમ પતલો, હવે તો એકદમ કાગળ જેવો નીકળવાનો છે. પણ એની ફરક શું પડે? શ્રાવકના ઘરે ટીવી જ ન હોય પહેલી વાત, પણ કદાચ છે તો પણ જે છે એનાથી ચલાવતા શીખો ને. આ કાઢો, નવું લાવો, નવું આવ્યું, નવું કાઢો, પાછું નવું લાવો. એક દ્રષ્ટા ભાવ આવી જાય અને એકદમ સાદાઈથી તમારું જીવન જીવાતું શરૂ થઈ જાય. તમારા જીવનની 80%, 90% સ્ટ્રેસ દૂર થઈ જાય. આજના મનોવૈજ્ઞાનિકો આજના યુગને સ્ટ્રેસ એજ કે છે, તણાવનો યુગ. હું કહું છું કે પ્રભુ શાસન જેને મળ્યું એ સ્ટ્રેસ ફ્રી એજમાં. અમે લોકો તો પરમ આનંદમાં, પણ તમે પણ આનંદમાં છો. તમને પણ કોઈ સાદા મુજબ શું કહો? લક્ષ્મીજી પસાય કહો કે દેવગુરુ પસાય? શું? પ્રભુનો દ્રષ્ટા ભાવ એવો હતો કે દૃશ્ય સાથે પ્રભુનો સંબંધ થતો નથી. અમને પણ પ્રભુએ એ આજ્ઞા આપી જેથી રાગદ્વેષાત્મક દૃશ્ય સાથે અમારો સંબંધ રચાતો હતો. અમારો સંબંધ પ્રભુની આજ્ઞા સાથે એવો જોડાઈ ગયો છે કે અમારા મનનો સંબંધ રાગદ્વેષાત્મક કોઈ દૃશ્ય સાથે ક્યારે પણ જોડાઈ શકે. એટલે પ્રભુએ અમારા મનને આજ્ઞા સાથે અત્યંત રીતે જોડી દીધું. એટલે અમારા મનમાં કેલ્ક્યુલેશન એ જ હશે, પ્રભુની આજ્ઞા ક્યાં પડાય છે. એક બહુ સારું મકાન છે, પણ ત્યાં પરીક્ષા પાલિકા વગેરેની વ્યવસ્થા નથી. હવા વગેરે બહુ સરસ છે, બીજું બધું સારું છે. એક એવી જગ્યા છે, પતરાવાળું છે, પણ બાજુમાં ચોક છે, પરઠવાની વ્યવસ્થા છે. તો સાધુ એ પ્રતિકૂલનને પસંદ કરશે. કેમ? એના માટે ઘટનાનું નિર્વચન અલગ છે. જ્યાં પ્રભુની આજ્ઞા પડાય તે સારું. તમે શું કહો છો? ઇન્દ્રિયોને અને મનને જે ગમે તે સારું, પણ એ પણ તમારા મનને ગમે તે સારું એમ નહીં, સમાજના મનને કહો. બરાબર? તો અમારી ભૂમિકા આ આવી કે પ્રભુની આજ્ઞા ક્યાં પડાય છે? જ્યાં પ્રભુની આજ્ઞા સારી રીતે પડાય તે સરસ સ્થાન. વજ્રકુમારે દીક્ષા લીધી. બાલમુનિ હતા, લગભગ 11 વર્ષનું એમનું વય જયારે હતું ત્યારે એકવાર ગુરુદેવ સાથે વિહાર યાત્રા ચાલુ હતી. ઘણીવાર
મોટું જંગલ રહેતું ત્યારે આચાર્ય ભગવંતો પણ કોઈ સારથવા જતો હોય તો એની સાથે જતા. પણ નાનું જંગલ હોય અને શિકારી પશુઓનો બહુ ભય ન હોય તો જાતે પણ ઉતરી જતા. એ જમાનામાં સદીઓ પહેલા, સહસ્રાબ્દીઓ પહેલા ભારતમાં એટલા તો જંગલો હતા. મેં મારી સાંભળમાં જોયેલું છે. એક ગામથી બીજે ગામ જઈએ, વચ્ચે ખેતરો તો બહુ ઓછા હોય, જંગલ જ જંગલ હોય. અત્યારે એમ કહે છે વૈજ્ઞાનિકો કે ધરતીનું 25% ભાગ જંગલોથી કવર્ડ હોવો જ જોઈએ. ગુજરાતનું સેટેલાઇટથી હમણાં જોયું તો એમને ટપકાની દૃષ્ટિએ 5 થી 7% લીલોતરી લાગી. પણ ઊંડાણથી જોયું ત્યારે ખબર પડી કે એમાં મહત્તમ તો બાવળિયા જ હતા, જે ધરતી માટે પણ નકામા, માણસ માટે પણ નકામા. જે ગરમી વધી ગઈ, અમારા વિહારો પણ થોડા દુર્લભ થયા. આ બધાનું કારણ આ થયું, જંગલો કપાઈ ગયા. પર્યાવરણનો નાશ તો એટલો બધો થયો છે. જંગલો ખતમ થઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ. આપણા ઉત્તર ગુજરાતમાં એક પણ નદી વહેતી નથી, બધી સુકાઈ ગયેલી નદીઓ છે. નદીઓ સુકાઈ ગઈ, સૂકા ભટ્ટ રણોની અંદર ધરતી જે છે તે ફેરવાવા લાગી. પહેલા એક ગામથી નીકળીએ પેલું નેળિયું હોય, ધૂળવાળો રસ્તો, પગને પણ આરામ મળે. અને બે બાજુ હાથિયા થોર, હાથી જેટલા ઊંચા થોર. બપોરે 4 વાગે ચાલીએ ને ઉનાળામાં તો પણ ઠંડી હવા એમાં આવે, કારણ કે સીધી હવા આવે નહીં, ગરમ ચડાઈને આવે, ઠંડી હવા હોય. તો એ જે દિવસો માણેલા છે ને, એકદમ પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય હતું. આજે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય આજે ખોરવાઈ ગયું. અમારે પણ રોડો ઉપર જ વિહાર કરવું પડે. કાચા રસ્તા રહ્યા નહીં, ખતમ થઈ ગયા. એક ગામથી બીજે ગામ રોડ બાજુમાં થઈ ગયો એટલે ખેતરો વાળાએ રસ્તો દબાવી દીધો. આ વાળો આમ દબાવે, પેલો વાળો આમ દબાવે, રસ્તો પૂરો. તો 2-3 દિવસનું પાર કરી શકાય એવું જંગલ હતું. આચાર્ય ભગવંત અને મુનિવૃંદ એ જંગલને પાર કરે છે. જંગલમાં તો ભિક્ષા મળવાનો કોઈ સવાલ જ નહોતો. બધાને ઉપવાસ જ છે. એક ઉપવાસ, 2 ઉપવાસ, ત્રીજો ઉપવાસ. ચોથા દિવસે અટવીની એ જંગલની બહાર નીકળ્યા. અને સામે એક છાવણી દેખાય. કોઈ સારથવા આમથી આમ જતો હોય અને એની છાવણી પડેલી હોય તો દેખાવ. હાથી ઘોડા બહાર, માણસો બધા આમથી આમ ફરતા હોય દેખાય. અને એ વખતે એ સારથમાંથી, તંબુમાંથી એક ભાઈ આવ્યો, વિનંતી કરે, સાહેબજી અમારા માટે અમે બનાવેલી છે રસોઈ, નિર્દોષ રસોઈ છે, આપ અમને લાભ આપો. ગુરુદેવે વજ્રમુનિને કહ્યું, બેટા જઈ આવો, ભિક્ષા નહીં. એ 11 વર્ષના મુનિ 3 દિવસના ઉપવાસ છે. ગુરુની આજ્ઞા, અમારા માટે ગુરુની આજ્ઞા એટલે ઓછો. એક વાત તમને કહું, ગુરુ આજ્ઞાનું પાલન તો તમે પણ કરો, પણ પાલન કઈ રીતે કરો એ જોવાનું છે. તમે શ્રાવક છો, આ અમારા બધા મુનિઓ છે. અમે લોકો આજ્ઞા આપી, એનું પાલન એ લોકો પણ કરવાના, તમે પણ કરવાના, પણ કઈ રીતે કરવાના. જેમ કે શરીરના સ્તર પર તો તમે પણ કરી જ લો. સાહેબે કહ્યું આટલું કરવા જેવું છે,
કરો એમ પણ ના કે કદાચ કરવા જેવું છે, તમે કરી લો. પણ એ વખતે સદગુરુએ મને આજ્ઞા આપી. હું કેટલો બળભાગી કે સદગુરુની આજ્ઞા મને મળી, મારું જીવન બળભાગી બની ગયું. ગુરુ એક શિષ્યને કે 5 ગળા પાણી લઈ આવો. એ 5 ગળા પાણી લાવે. ચલો, ગુરુએ કહ્યું છે ને લઈ આવો. ગુરુએ બીજા શિષ્યને બીજા દિવસે કહ્યું, બેટા 1 ગળો પાણી લાવવાનું છે. અને એને એટલો બધો આનંદ થાય છે, આમ નાચે છે. ગુરુદેવની આજ્ઞા મળી મને. એ ગળાનું પડલિયાણ કરે છે, નાચતો હોય છે. ગળાને દોરી નાખે છે, નાચતો હોય છે. એ દાંડો હાથમાં લઈ, કપડો ગામડી પહેરી વોરવા માટે જાય. ધર્મલાભ દઈને વોરે, વોરીને આવે અને પાણીને ઠારે. તો ત્યાં પૂછવામાં આવ્યું કે પેલાએ 5 ગળા પાણી લાવેલું ગુરુની આજ્ઞાથી, આણે 1 ગળો પાણી લાવ્યું છે. નિર્જરામાં ફરક કેટલો? તો કે નિર્જરામાં જમીન અને આકાશ જેટલું અંતર. 5 ગળા પાણી લાવ્યો, એની નિર્જરા કદાચ 2-3% માંડ છે. અને 1 ગળો પાણી લાવ્યો છે, એની નિર્જરા 90-95%. આજ્ઞાને માત્ર શરીરના સ્તર પર તમે ઝીલી લો તો લાભ શરીરને થાય, તમને શું મળે? તમારું મન, તમારું ચિત્ત, તમારું અસ્તિત્વ પૂરેપૂરું ગુરુમય એક ક્ષણોમાં બની જાય. ગુરુએ 5 વાર તમને કામ સોંપ્યું તો શું થાય? પછી શું થાય? ગુરુદેવ મને જ જોઈ ગયા છે કે કેમ રાજીના રેડ થઈ જાઓ. એવી ગુરુની કૃપા મારા ઉપર. આમ ગુરુદેવ પહેલા મને જ યાદ છે. તો ગુરુદેવે વજ્ર બોલીને કહ્યું, બેટા ગોચરી લઈ આવો. એ વોરવા જાય છે. ત્યાં ગયા. કેટલા ટેલેન્ટેડ છે અને કેટલા પ્રભુ આજ્ઞાને સમર્પિત છે. વિચાર કરો, પરિસ્થિતિ કેવી છે. જંગલમાંથી નીકળ્યા છે, 3 દિવસના ઉપવાસ બધાને છે. અહીંયા કદાચ ગોચરી ન મળે તો આગલું ગામ ક્યારે આવશે એ પણ ખબર નથી. અને એ ગામ ન આવે, જંગલ પૂરું થયું પણ ગામ તો આવ્યું નથી કોઈ. અને ગામ ન મળે ત્યાં સુધી કે ભિક્ષા મળવાનો સંભવ નથી. છતાં પણ ઈશ્વર એટલી પૂરી કરે છે કે બરોબર જુએ છે. જોતા એમને ખ્યાલ આવી ગયો કે આ તો માણસ નથી, દેવ છે બધા. આંખ બધાની સ્થિર હતી. આંખ બધાની સ્થિર હતી. સમજી ગયા તો દેવ છે. એક સ્તુતિ કરે, સ્તુતિમાં લખ્યું છે કે પ્રભુ મને દેવની ઈર્ષા એક જ બાબતમાં આવે છે, એના ભોગોને કારણે નહીં, બીજા કોઈ કારણે નહીં, પણ એની આંખો અપલક હોય છે. એના કારણે મને દેવની ઈર્ષા આવે છે. મારી આંખો પણ અપલક હોય તો હું તને સતત જોઈ શકું. અત્યારે તારું દર્શન કરું છું અને વચ્ચે વચ્ચે મારી આંખો બંધ થઈ જાય. પણ એટલે જ સુરદાસે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તને જોવાના, રૂપ રાશિ તું, તને જોવા માટે મારી 2 આંખ, અને 2 આંખ પણ વારંવાર બંધ થાય એવી. તો એમણે પ્રાર્થના શું કરી? લોચન રોમ રોમ પ્રતિ માંગો. પ્રભુ એક જ પ્રાર્થના કરું છું, મારે એક એક રોવાળ, એક એક આંખો. લોચન રોમ રોમ પ્રતિ માંગો. બસ 3.5 કરોડ આંખો ઉગી જાય ત્યારે જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ.
વજ્ર બોલીને ખ્યાલ આવી ગયો તો દેવતા છે. કહી દીધું, ભાઈ તમારી ભિક્ષા અમારે કામ ના આવે. ભગવાને ના પાડે. દેવ મિત્ર દેવ હતો. દેવલોકની અંદર બે સાથે હતા. એ દેવે અવધિ જ્ઞાનનો ઉપયોગ કર્યો. ખ્યાલ પડ્યો કે આ મારા મિત્ર મુનિ બનેલા છે, 3 દિવસના ઉપવાસ છે. હવે આમ તો આ લોકો ગોચરી લે નહીં, શું કરવું જોઈએ? અને એને આ યુક્તિ રચી. પણ આ બાબતમાં એ પકડાઈ ગયા. તો આજ્ઞા પ્રત્યેનું કેટલું સમર્પણ! there is no compromisation. સેજ પણ કોમ્પ્રોમાઇઝેશન નથી કે આવી અવસ્થામાં લઈ લઈએ. ના, અમે ન લઈ શકીએ, જઈએ. એ દેવ એમના સત્વથી પ્રસન્ન થઈ ગવા. આવી અવસ્થાની અંદર પણ પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આટલો બધો રાગ. તો અમારા માટે પ્રભુની આજ્ઞા વરદાન રૂપે આવેલી છે કે અમારું મન આજ્ઞા સાથે સંકળાઈ ગયું. કોઈ ઘટના સાથે નહીં, કોઈ દૃશ્ય સાથે નહીં. કોઈ દૃશ્ય સારું નથી, કોઈ દૃશ્ય ખરાબ નથી. કોઈ ઉપાશ્રય સારો નથી, કોઈ ઉપાશ્રય ખરાબ નથી. જવાહરનગરના ભવ્ય ઉપાશ્રયમાં 4 મહિના રોકાઈએ. પૂનમની સાંજે વિહાર કરશું. ગામડામાં જઈશું, પતરાવાળો ઉપાશ્રય બી મળશે. તમે પીડિત ક્યાં થાવ અને અમે પીડિત ક્યાં ન થઈએ બતાવો. અમને આ ઉપાશ્રયનું સ્મરણ પણ નહીં થાય, અને સ્મરણ નથી એટલે ત્યાં દુઃખ નહીં થાય. ઓહ, કેવો ઉપાશ્રય હતો, બહુ સારો હતો, આ તો કેવો છે. એક સવાલ કરું, જેનું સ્મરણ પણ દુઃખદાયી હોય એ પદાર્થ કેવો હોય? તમારી પાસે જે સંપત્તિ છે કદાચ ગઈ અને એને યાદ કરો, જેનું સ્મરણ પણ દુઃખદાયી છે. આજે તો ઘણા દેશોમાં એટલું ભયંકર અત્યાચાર ચાલી રહ્યો છે. લાખો લોકો માઇગ્રેટ થઈ રહ્યા છે, એક દેશમાંથી બીજા દેશમાં જઈ રહ્યા છે. એ માત્ર શરણાર્થી તરીકે આવે છે, તંબુમાં રહેવાનું. એ પોતાની મહેલ, પોતાનો બંગલો બધું જ છૂટી ગયું. કરોડો રૂપિયા માત્ર જીવ બચાવીને એ લોકો નીકળી ગયા છે. એ તંબુમાં રહેતો હોય અને બીજો બાજુના તંબુમાં રહેતો હોય જે સાવ ત્યાં કડે ભિખારી જેવો હતો. એ ભિખારી જેવો હતો માને ચલો અહીંયા તો બહુ સારું છે, ટાઈમસર ખાવાનું મળી જાય, 3 ટાઈમ. શરણાર્થી તંબુમાં બધું તો મળી જ જાય. અને પેલો કરોડોપતિ એ પોતાના બંગલાને યાદ કરે, પોતાની સંપત્તિને યાદ કરે. બેમાંથી દુઃખી કોણ? તો જે સંપત્તિનું સ્મરણ પીડા આપે એ વસ્તુ કેવી હોય? જેના સ્મરણથી પીડા થાય એ વસ્તુ કેવી હોય? તો પ્રભુની સાધનાનું સૂત્ર હતું વિશોગે અદખું. આજે આપણી આ વાચના યાત્રા માંગલિક રહે છે. 17મી તારીખથી આ જ સમયે ફરી પાછી આપણી વાચના યાત્રા આ જ વિષય ઉપર ફરી ચાલુ રહેશે. કાલથી શિબિર ચાલુ થાય છે એટલે 4 દિવસ માટે વાચના માંગલિક છે, પણ આ જ સમયે પ્રવચન તો રહેવાનું છે.